Business Accounting 4 Unit First Accounts of General Insurance Company. ઇન્સ્યોરન્સ કંપનીના ટોટલ બે ટાઈપ હોય, એક છે લાઈફ ઇન્સ્યોરન્સ અને એક છે જનરલ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કોઈકની લાઈફ ઉપર, એટલે હ્યુમન બિંગની લાઈફ ઉપર જો ઇન્સ્યોરન્સ લેવામાં આવે તો એને લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય. જ્યારે જે નોન લિવિંગ થિંગ હોય, એટલે કે મકાન હોય, જમીન હોય, પછી મરીન હોય, ફાયર હોય, તો એ બધા ઇન્સ્યોરન્સ માટે જનરલ ઇન્સ્યોરન્સ કંપની અપ્લાય થાય. એને રેગ્યુલેટ કરવા માટેની એક ઓથોરિટી, જેને કહેવાય ઇરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, એને સ્પેસિફિક ફોર્મેટ આપેલું છે જનરલ ઇન્સ્યોરન્સ કંપની માટે કે પોતાના અકાઉન્ટ જો મેન્ટેન કરવા હોય તો એને એક અકાઉન્ટ મેન્ટેન રાખવું પડે. એ અકાઉન્ટને કહેવાય, એનું ફોર્મ છે ફોર્મ BRA, એટલે રેવન્યુ અકાઉન્ટ. અને PNL અકાઉન્ટનો પ્રિપેર થાય, રેવન્યુ અકાઉન્ટ પ્રિપેર થાય. PNL પણ થાય એ વધારાનું, પણ એના માટેનું સ્પેશિયલ એક રેવન્યુ અકાઉન્ટ પ્રિપેર થાય અને એ રેવન્યુ અકાઉન્ટ સ્પેસિફિક શિડ્યુલ વાઇઝ પ્રિપેર થાય. રેવન્યુ અકાઉન્ટ એને ગુજરાતીમાં કહેવાય મહેસૂલનું ખાતું. આપણે આ પહેલું ચેપ્ટર છે એ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના હિસાબો છે. એમાંનું જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ રેવન્યુ અકાઉન્ટ એટલે મહેસૂલ ખાતા જે બનાવવા પડે છે એના માટેના ટોટલ 4 શિડ્યુલ છે. એક પ્રીમિયમ ક્લેમ્સ, પછી કમિશન, અને ફોર્થ છે ઓપરેટિંગ અથવા મેનેજમેન્ટ એક્સપેન્સ. સૌથી પહેલાં આપણે થોડોક ખાલી ઓવરવ્યૂ સમજી લઈએ કે ઇન્સ્યોરન્સ કંપનીમાં મુખ્ય આવક કઈ હોય. ઇન્સ્યોરન્સ કંપનીની મુખ્ય આવક પ્રીમિયમની, તો પ્રીમિયમ માટેનું એક શિડ્યુલ આવશે. કેવી રીતે પ્રીમિયમ આપણે લખશું એ શિડ્યુલમાં જોશું. પછી બીજો મેન મુખ્ય ખર્ચ શું હોય? ક્લેમ એટલે દાવો મંજૂર કરવાનો હોય. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ મકાનનો ઇન્સ્યોરન્સ લીધો હોય તો એનો મકાન જો ડેસ્ટ્રોય થાય તો એના માટેનો દાવો મંજૂર કરવો પડે. શીપ હોય તો શીપ માટેનો, આગ લાગે તો આગનો, ફાયરનો હોય તો એને જે દાવો મંજૂર કરવો પડે. તો મુખ્ય બીજી જે ખર્ચ જે છે આપણે ભાગ આમાં કન્સિડર કરવાનું થાય તો એ છે ક્લેમ. તો બે પ્રકારના, એક છે પ્રીમિયમ મુખ્ય આવક, એક છે ક્લેમ. થર્ડ છે કમિશન. ઇન્સ્યોરન્સ કંપનીના મોટા ભાગે એજન્ટો દ્વારા કાર્ય થતું હોય તો એનું કમિશન આપવું પડે. તો થર્ડ એક્સપેન્સ. ફોર્થ વન ઇઝ ઓપરેટિંગ એક્સપેન્સ. આખી કંપની ચલાવવા માટે જે એડમિનનો ખર્ચ કરવામાં આવે એને કહેવાય ઓપરેટિંગ ખર્ચ, અને એને પણ રેવન્યુ અકાઉન્ટમાં મેન્શન કરવું પડે, દર્શાવવું પડે. કેવી રીતે પ્રિપેર થશે અને કેમ દર્શાવવામાં આવશે એ આપણે જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. અમુક સ્પેશિયલ ટર્મિનોલોજી આવે છે, આપણે જ્યારે આવશે ત્યારે સમજતા જશું. સમ નંબર ફર્સ્ટ ક્વિકલી આપણે જોઈએ. મેં બે જ ઇમ્પોર્ટન્ટ સમ આપેલ છે. બે સમની અંદર બધું ઓલમોસ્ટ કવર થઈ જશે. વધારાની પ્રેક્ટિસ માટે કરવું હોય તો તમે કરી શકો, પણ જનરલી મને એવું લાગે છે કે આ બે સમમાંથી મેક્સિમમ પૂછી શકાય. સમ નંબર ફર્સ્ટ 31 માર્ચ 2025. The books of Coos Limited contain the following particular in respect of fire insurance. આગના કંપની માટેના ઇન્સ્યોરન્સ. હવે બે પ્રકારના રિઝર્વ આવે, અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ અને એડિશનલ રિઝર્વ. આ શું છે, ક્યાં એની એન્ટ્રી થશે આપણે જોશું. અહીંયા આપણે કયા બુક્સ ઓફ અકાઉન્ટ 31/3/25નું બનાવવાનું છે. આ કઈ બેલેન્સ આપેલી છે? 31/3/24ની. તો આને કઈ બેલેન્સ કહેવાય? ઓપનિંગ બેલેન્સ કહેવાય. એ ક્યાં આવશે? આ બંને પ્રીમિયમમાં આવે. પ્રીમિયમમાં કઈ રીતે એને ટ્રીટમેન્ટ કરશું એ લાસ્ટમાં આપણે જોશું. પછી ક્લેમ્સ પેડ એટલે દાવાનો ખર્ચો. પછી આઉટસ્ટેન્ડિંગ, બે પ્રકારના, આ ઓપનિંગ છે અને આ ક્લોઝિંગ છે. તો એને હંમેશા યાદ રાખવાનું, ઓપનિંગ લેસ થશે અને ક્લોઝિંગ એડ થશે. ક્લેમ હોય, કમિશન હોય, પ્રીમિયમ હોય. કરંટ યર જે ક્લેમ હોય અથવા પ્રીમિયમ હોય એડ કરવામાં આવે. ઓપનિંગ પ્રીવિયસ યરનું માઇનસ કરીને આ વર્ષનું કરંટ કેટલું મળે એટલા માટે એને શું કરવું પડશે? એડેડ બેક કરવું પડશે. પછી એડજસ્ટમેન્ટ આપેલો છે, હિડન એડજસ્ટમેન્ટ એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ ઇન્ક્લુડિંગ 30,000 લીગલ એક્સપેન્સ પેડ ઇન કનેક્શન વિથ ક્લેમ. 2,80,000નો કુલ ખર્ચ હતો, એમાં 30,000ના ખર્ચ જે છે મેનેજમેન્ટનો 2,80,000નો, એટલે એડમિનનો ખર્ચો 280નો હતો. એમાંથી ક્લેમના કેટલા હતા? તો કે 30,000નો. તો અહીંથી 30,000 માઇનસ કરવા પડે મેનેજમેન્ટના ખર્ચમાં, એટલે મેનેજમેન્ટનો ખર્ચો થાય 2.5 લાખ. અને ક્લેમ્સનો જ્યારે હેડ બનાવીએ ત્યારે 30,000 રૂપિયા શું કરવા પડે? પ્લસ કરવા પડે. તો એ આપણે આન્સરમાં જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. પછી છે રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ, રીઇન્સ્યોરન્સ રિકવરી. હવે આપણે રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે શું છે, રીઇન્સ્યોરન્સ રિકવરી એટલે શું છે એ આપણે સમજીએ. ઇન્સ્યોરન્સ કંપની હોય, મોટી ઇન્સ્યોરન્સ કંપની હોય, નાની ઇન્સ્યોરન્સ કંપની હોય. એક્ઝામ્પલ તરીકે ક્લાયન્ટ તો ગમે તેની પાસે ગમે તે કંપની પાસે આવતા હોય. તો એક્ઝામ્પલ તરીકે હું એક એ લિમિટેડ, આ કુસ લિમિટેડની કંપની છે. 100 કરોડનો કોઈક ઇન્સ્યોરન્સ લઈને મારી પાસે આવે કે મારું આ શિપ છે, 100 કરોડનો મારે ઇન્સ્યોરન્સ ઉતારવો છે. તો હું ક્લાયન્ટને એમ નહીં કહું કે હું એટલું બધું રિસ્ક
ઉઠાવવાની મારી કેપેસિટી નથી. હું શું કરીશ, મારી જ સાથેની જે કંપની હોય એની સાથે પ્રીમિયમનો બિઝનેસ અથવા રિસ્કનો બિઝનેસ શેર કરીશ. હું કહીશ કે મારી પાસે 100 કરોડની કેપેસિટી નથી, 50 કરોડની કેપેસિટી છે, ક્લાયન્ટને નહીં ખબર પડવા દઉં. હું શું કહીશ કે 50 કરોડનું રિસ્ક તમે ઉઠાવો, પ્રીમિયમ હું તમને આપીશ, 50 કરોડનું હું રિસ્ક ઉઠાવીશ અને પ્રીમિયમ 50 કરોડનું હું લઈશ. તો આવી રીતે બંને કંપની, એક્ઝામ્પલ તરીકે સે ફોર એક્ઝામ્પલ ટાટા એઆઈજી ઇન્સ્યોરન્સ અને બજાજ આલિયન્સ, એ બંને સાથે મળીને આવી રીતનું રિસ્ક ઉઠાવે. તો આવી રીતના બિઝનેસને કહેવાય રીઇન્સ્યોરન્સ. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે થાય શું? રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે શું? કંપની પોતાનો બિઝનેસ બીજાને આપે. ત્યારે રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવે. એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરશું, ક્યાં કરશું, આપણે આન્સરમાં જોશું એટલે ખ્યાલ આવી જશે. પ્રીમિયમ રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ, ઇન્કમ ટેક્સ, પ્રોફિટ. પ્રીમિયમને હેડમાં જો અહીંયા રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ પ્રીમિયમને હેડમાં લખવામાં આવશે. આ ક્લેમના શિડ્યુલમાં રીઇન્સ્યોરન્સ, આ પણ ક્લેમના શિડ્યુલમાં કઈ રીતે લખશું આપણે જોશું. આ પ્રીમિયમના શિડ્યુલમાં આ ઇન્કમ છે એટલે રેવન્યુમાં ઇન્કમ, પ્રોફિટ એટલે ઇન્કમ થઈ, કમિશન એટલે એક્સપેન્સનું શિડ્યુલ, એક્સપેન્સમાં પણ કમિશનનું શિડ્યુલ, અને રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એડમ એક્સેપ્ટેડ એટલે પ્રીમિયમના શિડ્યુલમાં. સર આ શિડ્યુલ શું છે, કઈ રીતે બનશે, આપણે આન્સર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. એક અકાઉન્ટ પ્રિપેર થાય, અકાઉન્ટનું નામ છે રેવન્યુ અકાઉન્ટ. રેવન્યુ એટલે મહેસૂલ ખાતું. સૌથી પહેલાં આપણે જોઈએ એનું ફોર્મેટ અને એના શિડ્યુલ. ધ કુસ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ફાયર ઇન્સ્યોરન્સ રેવન્યુ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2025. પર્ટિક્યુલર્સ એટલે વિગત, શિડ્યુલ નંબર અને રૂપીસ. આ શિડ્યુલ, સૌથી પહેલું શિડ્યુલ એટલે આવક. પહેલું શિડ્યુલ કયું આવશે? પ્રીમિયમનું. સેકન્ડ શિડ્યુલ મુખ્ય જે છે, બાકી પછી અન્ય આવક. આ શું છે? અધર ઇન્કમ. અન્ય આવક, અન્ય આવકમાં બધી જે ઇન્કમ હોય એ અહીંયા કન્સિડર કરવાની. પછી બીજું શિડ્યુલ શું આવશે? ક્લેમ એટલે દાવાઓ. દાવાઓ, ક્લાયન્ટના દાવાઓ આપણે પાસ કરીને ચૂકવવાના હોય, એક મુખ્ય ખર્ચ કહેવાય. એટલે ખર્ચમાં પહેલી વિગત આવે ક્લેમ્સ, પછી આવે કમિશન અને પછી આવે ઓપરેટિંગ. અહીંયા ઓપરેટિંગ ખર્ચ કહેવાય અને મેનેજમેન્ટનો ખર્ચ કહેવાય, મેનેજમેન્ટ એક્સપેન્સ. એનું શિડ્યુલ નંબર 4. તો ટોટલ આવી રીતે 4 શિડ્યુલ પ્રિપેર થશે. હવે એ 4 શિડ્યુલ જે છે એ 1 બાય 1 જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. પછી 2 પ્રકારના રિઝર્વ આવશે, એડિશનલ રિઝર્વ અને અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ. જનરલી ઇન્સ્યોરન્સ કંપની જેટલું પ્રીમિયમ રિસીવ્ડ થાય એના 100% અથવા 50% એઝ ધ કેસ મે બી એવા ઇન્સ્યોરન્સ પોતાનું પ્રીમિયમના રિઝર્વ ક્રિએટ કરતું હોય. સર એટલે શું? એક્ઝામ્પલ તરીકે કંપનીને ઇન્સ્યોરન્સ, શિપનું ઇન્સ્યોરન્સ મળ્યું 500 કરોડનું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ, તો દાવાઓ પણ સામે 2000 કરોડના ચૂકવવાના હોય જો થાય તો આપણે હમણાં જ જોઈએ સ્ટેટ ઓફ ફોર્મેન્ટ્સની અંદર ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીએ શિપના ઇન્સ્યોરન્સ લેવાની જ ના પાડી દે. શું કામ? કારણ કે એનું પ્રીમિયમ વધુ લે છે પણ રિસ્ક સામે એટલું જોડાયેલ છે ડ્યુ ટુ વોર સિચ્યુએશન. તો આવી સિચ્યુએશનની અંદર જે રીઇન્સ્યોરન્સ બિઝનેસ છે એને એક્સેપ્ટ કરવામાં આવે, એટલે બીજી કંપની સાથે શેર કરીને બિઝનેસ લેવામાં આવે. અને આની અંદર જેટલું પ્રીમિયમ આવે એને ડાયરેક્ટલી આવક તરીકે ટ્રીટ ન કરવામાં આવે, પણ એના અમુક પર્સન્ટેજ 50% અથવા 100% રિઝર્વ ક્રિએટ કરી નાખવાનું. સર એટલે શું? એક્ઝામ્પલ તરીકે એક વર્ષમાં મને 100 કરોડનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ મળ્યું તો 100 કરોડને મારે રિઝર્વ તરીકે રાખવાના. પછી જ્યારે ઇન્સ્યોરન્સ જે શિપ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય પછી જ એને યુટિલાઇઝ કરવાનું અથવા કેરી ફોરવર્ડ કરવાનું. શું કામ રિઝર્વ તરીકે રાખવાનું? કારણ કે સામે જો કાંઈ શિપને નુકસાન થાય તો એ દાવા પેટે ચૂકવવા પડે. તો એટલા માટે કંપનીએ રેવન્યુ એકાઉન્ટમાં 2 રિઝર્વ ક્રિએટ કરવા પડે. એક છે અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ અને સેકન્ડ છે એડિશનલ રિઝર્વ એટલે વધારાનું રિઝર્વ.
જનરલી નિયમ એવો છે ફાયર ઇન્સ્યોરન્સમાં કાંઈ ન કીધું હોય તો 50% અને મરીન એટલે દરિયાઈ વીમાની અંદર 100% એક્ઝામ્પલ તરીકે શીપ પાસેથી મને 100 કરોડ મળે તો 100 કરોડનું મારે રિઝર્વ રાખી દેવાનું, એટલે મારે ભવિષ્યમાં ચૂકવવા પડે તો એમાંથી જ ચૂકવી શકાય, એકસાથે રિઝર્વ એટલું એકઠું કરવું પડે. અને જનરલી ક્વેશ્ચનમાં કીધેલું છે કેવી રીતે ટ્રીટમેન્ટ કરશું, એ રેવન્યુ એકાઉન્ટમાં આવશે, એ પ્રીમિયમ હેડની અંદર આવશે, શિડ્યુલમાં આવશે, એ આપણે જોશું એટલે ખ્યાલ આવી જાય. 1 બાય 1 આપણે પેલી જે ક્વેશ્ચનના બેઝ ઉપરથી આપણે વિગત જોતા જઈએ. ક્લેમ્સ પેડ 6,10,000 તો ક્લેમ્સના શિડ્યુલમાં ક્લેમ્સ પેડ. પછીની વિગત છે આઉટસ્ટેન્ડિંગ ક્લેમ, ક્લેમના ટોટલ ઓપનિંગ અને ક્લોઝિંગ. ઓપનિંગ આઉટસ્ટેન્ડિંગ 65,000 ઓપનિંગ આ ક્વેશ્ચનમાં જ આપેલા છે, અને છે ક્લોઝિંગ આઉટસ્ટેન્ડિંગ. ઓપનિંગ છે એ માઇનસ થશે અને ક્લોઝિંગ છે એ એડ થશે. પછીની વિગત આપેલી છે એક્સપેન્સ ઓફ મેનેજમેન્ટ, એના પછીનું ચોથું શિડ્યુલમાં 2,80,000ના એક્સપેન્સ મેનેજમેન્ટના હતા, 30,000ના ક્લેમના હતા, એટલે એ શું થશે માઇનસ, વધશે કેટલા 250ના, અને આ 30,000 અહીંથી માઇનસ કર્યા, ક્લેમના ખરેખરના ખર્ચ હતા એટલે અહીંયા શું કરવું પડશે એડેડ બેક. પછી રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 75,000. હવે જો અહીંયા રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એટલે શું, રીઇન્સ્યોરન્સ અહીંયા જનરલી મોટા ભાગે એવો શબ્દ આવશે રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ શેડેડ એટલે ગીવન આપેલ. હું કોકને બિઝનેસ આપું તો મારે પ્રીમિયમ શેર કરવું પડે. એક્ઝામ્પલ તરીકે હું પ્રીમિયમ કોક ક્લાયન્ટ પાસેથી લઉં તો હું બીજા સાથે શેર કરું તો મારે પ્રીમિયમ પણ એને આપવું પડે. એને ટેકનિકલ ભાષામાં કહેવાય રીઇન્સ્યોરન્સ શેડેડ, કે પુનઃ વીમા, આપેલ પુનઃ વીમા. અને ખાસ યાદ રાખવાનું, આપેલ પુનઃ વીમા છે એ માઇનસ થાય અને કોક પાસેથી બિઝનેસ સ્વીકારું તો મને એડ થાય. એક્ઝામ્પલ તરીકે હું ટાટા કંપની છું, હું બજાજ પાસેથી બિઝનેસ લઉં તો એને કહેવાય રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. હું એનો બિઝનેસ સ્વીકારું છું તો એનું પ્રીમિયમ પણ મને મળશે, એટલા માટે શું કરવું પડે ટેકનિકલી એડ કરવું પડે. જો એક્સેપ્ટેડ સ્વીકારેલ હંમેશા એડ થાય, શેડેડ એટલે ગીવન, એનું બીજું ઇંગ્લિશ થાય વર્ડ, ગુજરાતીમાં એને આપેલ કહેવાય અને ઇંગ્લિશમાં એને શેડેડ અથવા ગીવન કહેવાય. એ શું થશે માઇનસ, એ 75,000 છે. પછી રીઇન્સ્યોરન્સ રિકવરી એ ક્લેમ્સમાં લાગુ પડે, ક્લેમ્સ એટલે દાવાઓ, અને એ ટોટલ 20,000 છે. રીઇન્સ્યોરન્સ રિકવરી એ માઇનસ થશે. રીઇન્સ્યોરન્સ રિકવરી એટલે પણ સેમ જ, દાવાઓ મારા ઘટે. પછી રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ, હું સ્વીકારું છું, સેમ જ નિયમ લાગુ પડે, હું સ્વીકારું એટલે મારા દાવાઓનો ખર્ચો, મેં કોકનો બિઝનેસ સ્વીકારું તો મારે દાવા પણ દેવા પડે, એટલા માટે મારો ખર્ચ પણ વધે, એટલા લોજિકથી મારે શું કરવું પડે એડ કરવું પડે. અને એ કાંઈ ન યાદ રાખો તો એક્સેપ્ટેડ એડ થઈ જાય, શેડેડ એટલે ગીવન શું થઈ જાય માઇનસ થઈ જાય. લોજિક અને બંને તમને સમજાવી દીધું. પછી છે ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 10,80,000 રિસીવડ. પછી પ્રોફિટ ઓન સેલ એટલે ડાયરેક્ટલી તમે શિડ્યુલમાં જ એટલે રેવન્યુ એકાઉન્ટમાં જ લખી શકો. ટોટલ 64,520ની આવક હતી, એમાં ઇન્કમ ટેક્સના આપેલા છે એ માઇનસ થાય એટલે નેટ ટેક્સ પછીના કેટલી અમાઉન્ટ મળશે તો કે 58,000, 58,000. કમિશન 1,52,000 એ શિડ્યુલમાંથી લખીને ડાયરેક્ટ અહીંયા. કમિશન પછી છે રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ એટલે સ્વીકારેલ હંમેશા શું થઈ જાય એડેડ. આપણે 40,000 જોયું અહીંયા, એક્સેપ્ટેડ એટલે સ્વીકારેલ પ્લસ થઈ જાય. હવે કીધેલું છે 50% રિઝર્વ ફોર ધ અનએક્સપાયર્ડ રિસ્ક રિઝર્વ અને એડિશનલ રિઝર્વ 1 લાખ એટલું ક્રિએટ કરવાનું છે. કેવી રીતે, હવે જ જો મહત્વનું છે, આટલું સમજાઈ જાય પછી રિઝર્વ કેવી રીતે ક્રિએટ કરશું અને એને લગતી વિગત આપણે ખરેખર જોવાની છે. જો આ પણ થઈ ગયું 11,000, બધી વિગત આવી ગઈ. રેવન્યુ એકાઉન્ટ સાવ સિમ્પલ એકાઉન્ટ છે, શિડ્યુલ વાઇઝ બનશે, વર્ટિકલ ફોર્મેટમાં બનશે, ટી ફોર્મમાં નહીં બને, એટલે શિડ્યુલ નંબર રૂપીસ અને એના પછી નીચે શિડ્યુલ બનાવવાના. હવે આપણે જોઈએ, હવે જે એડજસ્ટમેન્ટ આપેલા છે એની વિગત અને એની માહિતી આપણે કઈ રીતે આમાં પુટ કરશું. હવે ખાલી ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું શેડ્યુલ જ બાકી છે, તો એ આપણે ક્લોઝ કરશું અને એ નેટ પ્રીમિયમ ત્યાં લખશું, ત્યાં એટલે રેવન્યુ એકાઉન્ટમાં. એડજસ્ટમેન્ટમાં કીધેલું છે કે જેટલું પ્રીમિયમ હોય એના 50%, એના કેટલા ટકા, 10,45,000ના
50% રિઝર્વ રાખવું. તો આ કયું રિઝર્વ છે? આ ક્લોઝિંગ રિઝર્વ. ક્લોઝિંગમાંથી શું થઈ જાય? ઓપનિંગ છે એ માઇનસ થઈ જાય. સર ઓપનિંગ ક્યાં આપેલું હોય? ક્વેશ્ચનની શરૂઆતમાં જ ઓપનિંગ રિઝર્વ આપેલા છે. જો શરૂઆતમાં જ બે રિઝર્વ આપ્યા છે, એક અનએક્સપાયર્ડ રિસ્કનું રિઝર્વ અને એક છે એડિશનલ રિઝર્વ એટલે વધારાનું અનામત. બે પ્રકારના અનામત હોય, બાકી જોખમનું અનામત અને વધારાનું અનામત. બે આખરની બાકી એ 1 લાખ. આ બે ક્યાં આપેલા છે? આ બંને હવાલામાં આપેલા છે. હવાલામાં પહેલા પેરેગ્રાફમાં જ આપેલા છે, એડજસ્ટમેન્ટમાં આપેલા છે. એટલે પહેલા પેરેગ્રાફમાં જ આના કેટલા ટકા જે નેટ પ્રીમિયમ મળે એના 50% અને આ બે ક્લોઝિંગ. આ થઈ ગઈ વિગત ક્લોઝિંગ અને ઓપનિંગ તમને આપેલું છે. ક્લોઝિંગમાંથી શું માઇનસ કરવાનું? ઓપનિંગ માઇનસ 6,22,500માંથી ઓપનિંગ 6 લાખ એટલે બેયનો ટોટલ, બે રિઝર્વનો ટોટલ માઇનસ કરો એટલે વધે કેટલા? 22,500. આ 22,500 એ હંમેશા માઇનસ થાય. જો અહીંયા નેટ લખેલું છે, ખાસ યાદ રાખવાનું, આમાં પ્લસ નહીં કરી નાખવાનું. લેસ એડજસ્ટમેન્ટ જે કાંઈ હોય, એડજસ્ટમેન્ટમાં શું યાદ રાખવાનું? ક્લોઝિંગના જે બંને રિઝર્વ એમાંથી ઓપનિંગના રિઝર્વ શું કરી નાખવાના? ક્લોઝિંગના રિઝર્વ કઈ રીતે મળે? અહીં નો કીધું હોય તો આના 50% અને આના 10%. મોટા ભાગે 99% કેસમાં કીધેલું જ હશે. ક્લોઝિંગ 5,22,500, 10,45 જે મળેલું હતું એના 50% અને એડિશનલ રિઝર્વ 1 લાખ આપેલું છે. જે નેટ વધે એ નેટ જે વધે એને શું કરી નાખવાનું? પ્રીમિયમમાંથી માઇનસ. આ જો અહીંયા એડજસ્ટમેન્ટમાં કરેલ છે. હવે આ 10,22,500 આપણે પ્રીમિયમમાં મૂકી દઈએ. આ 10,22,500 મૂકી દઈએ એટલે ટોટલ ઇન્કમ થઈ. આ એ એટલે ઇન્કમ, બી એટલે એક્સપેન્સ, એમાંથી માઇનસ કરો એટલે આટલો પ્રોફિટ થયો. હવે અહીંયા જો નીચે મેં દર્શાવેલું છે કે ક્લેમ્સ પેડ ઇન ઇન્ડિયા અને પ્રીમિયમ રિસીવડ ઇન ઇન્ડિયા. છેલ્લી લાઇનમાં આપેલું છે જો 1/4 પ્રીમિયમ અને ક્લેમ એપ્લિકેબલ assume that 1/4 of premium and claims are applicable to the business outside India. 1/4 આઉટસાઇડ ઇન્ડિયામાં હોય તો બાકીનું 3/4 કેવું રહે? ઇન ઇન્ડિયામાં રહે. તો એના 75%. 6,75 1 લાખ ટોટલ ક્લેમ કેટલું હતું? અહીંયા જો ઇન્સ્યોરન્સ જે છે અહીંયા નેટ કેટલું મળ્યું? 10,22,500. તો ઇન્ડિયામાં કેટલું? 10,22,500. ઇન્ડિયામાં કેટલો છે? તો ઇન્ડિયામાં આપણે ખ્યાલ છે ઇન્ડિયામાં 1/4 આઉટસાઇડ ઇન્ડિયા, તો બાકીનું 3/4 થયું એ ઇન ઇન્ડિયામાં થયું. અને અહીંયા જો એક ક્વેશ્ચનમાં થોડુંક કરેક્શન કરી નાખજો. 1/4 ઓફ પ્રીમિયમ એન્ડ ક્લેમ્સ આર એપ્લિકેબલ ટુ બિઝનેસ આઉટસાઇડ ઇન્ડિયા. અહીંયા આઉટસાઇડ ઇન્ડિયા નહીં, અહીંયા ઇન ઇન્ડિયા કરી નાખજો. એમાં એક કરેક્શન છે. અહીંયા આઉટસાઇડ છે ને, અહીંયા એક કરેક્શન, ઇન ઇન્ડિયા. 1/4 ઇન્ડિયામાં છે એટલે 25% ઇન્ડિયામાં. તો આપણે ઇન્ડિયામાં કેટલું પ્રીમિયમ અને દાવા ચૂકવીએ છીએ ને એ દર્શાવવું પડે. તો 10,22,500ના 1/4 એટલે 25%. એટલે એ અમાઉન્ટ થાય 2,55,625. એ 10,22,500 શેના લીધા? આ પ્રીમિયમના કેટલા લીધા? 1/4. સર 1/4 શું કામ? એ ક્વેશ્ચનમાં આપેલ છે. અને અહીંયા ક્લેમ કેટલો છે? તો કે દાવાઓ આપણી પાસે છે, દાવાઓનો પ્લસ માઇનસ જુઓ એટલે 6,75. 6,75ના 1/4. એટલે આ દાવાઓ અને પ્રીમિયમ ઇન્ડિયાની અંદર કેટલા છે એ ખાલી દર્શાવવા માટે. એ લખો તોય ચાલે, નો લખાઈ ગયું હોય તો પણ ચાલે. મેન તો આન્સર પ્રીમિયમ, ક્લેમ્સ અને કમિશન અને ઓપરેટિંગ એક્સપેન્સ એ હતો. ખાસ એક વખત જોઈ લેજો અને ગણી નાખજો. એના પછીનો બીજો સમ છે, ધ ફોલોઈંગ આર બેલેન્સ આર એક્સટ્રેક્ટેડ ફ્રોમ ધ બુક્સ ઓફ ઓમ ઇન્સ્યોરન્સ કંપની. ઓમ ઇન્સ્યોરન્સ કંપનીની ઇન્ફોર્મેશન આપેલી છે. જો અહીંયા એક થોડુંક અલગ રીતે સમ પૂછેલો છે કે ઓપનિંગ એ આપેલી એટલે 31/3/24ની વિગત આપી અને 25ની વિગત એ આપેલી છે. બધી વિગત આપેલી છે. તો એમાં કાંઈ કરવાનું નથી. આપણે બે વખત 2 કોલમ બનશે, 2 અમાઉન્ટની કોલમ બનશે. ત્યાં એક જ હતી, એની બદલે 2 કોલમ. 1 by 1 જોતા જઈએ અને આપણે એના બેઝ ઉપરથી સમ કરતા જઈએ. 2 જ સમ આપેલા છે, એક ઓપનિંગ ક્લોઝિંગ અને એક વિગત આપેલી હોય એના બેઝ ઉપરથી. તો અહીંથી જોઈ લેશું એટલે પણ તમને ખ્યાલ આવી જશે ક્યાં ક્યાં કઈ ઇન્ફોર્મેશન આવશે ક્વેશ્ચનમાં, અને પછી આન્સરમાં તો તમને ખ્યાલ આવી જ જશે. પ્રીમિયમ
તો પ્રીમિયમનું શિડ્યુલ ફર્સ્ટ, પછી આપણે ખ્યાલ છે શેડેડ એટલે ગિવન એટલે આપેલ હોય તો માઇનસ થાય પ્રીમિયમમાંથી, એક્સેપ્ટેડ એટલે પ્લસ થાય. આ એનું શિડ્યુલ, ક્લેમનું બીજું શિડ્યુલ, પછી રિકવરી ક્લેમમાંથી માઇનસ, ક્લેમ એક્સેપ્ટેડ પ્લસ, કમિશન ડાયરેક્ટ બિઝનેસ અને રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. આ કમિશનનું શિડ્યુલ ત્રીજું. પછી શેડેડ એટલે માઇનસ, કમિશનમાંથી માઇનસ. ડેપ્રિસિએશન, હવે ડેપ્રિસિએશન છે એ ડાયરેક્ટ રેવન્યુ અકાઉન્ટમાં એક્સપેન્સ તરીકે લખી નાખશું. ઓડિટ ફીમાં ઓપરેટિંગ એક્સપેન્સ એટલે ચોથું શિડ્યુલ નંબર 4. સેલેરી ચોથું શિડ્યુલ. કોમન એક્સપેન્સ એ પણ ચોથું શિડ્યુલ. બેડ ડેટ, હવે ધારો કે ચોથા શિડ્યુલને બદલે રેવન્યુ અકાઉન્ટમાં ભૂલથી તમે લખી નાખ્યું એક્સપેન્સ સાઇડ તો પણ ચાલે, એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. એનો મતલબ એ થાય ને પ્રોફિટ એટલો જ આવે. બેડ ડેટ ડાયરેક્ટ રેવન્યુ અકાઉન્ટમાં એક્સપેન્સ તરીકે. પ્રોફિટ રેવન્યુ અકાઉન્ટમાં પ્રોફિટ છે એટલે ઇન્કમ તરીકે. લોસ રેવન્યુ અકાઉન્ટમાં એક્સપેન્સ તરીકે. અને બોનસ યુટિલાઇઝ એ સ્પેશિયલ એડજસ્ટમેન્ટ છે એટલે સ્ટાર કરું છું, ડાયરેક્ટ આપણે રેવન્યુ અકાઉન્ટમાં આવશે. કઈ રીતે કરશું એ જોશું. પછી કીધેલું છે ક્લેમ્સ 31/3/24 એટલે 24ના વર્ષ માટે 6850 છે એ આ શું બને? ઓપનિંગ બેલેન્સ બને. જો 24 માટે આપણે 2 વર્ષના અકાઉન્ટ પ્રિપેર કરીએ છીએ, 24 અને 25, તો 24 માટે 23ની બેલેન્સ હોય એ શું બને? ઓપનિંગ કઈ થશે? તો કે 6850 એના માટે શું થશે? ઓપનિંગ થાય. અને ક્લોઝિંગ કઈ થાય? તો એની ખુદની બેલેન્સ એટલે 8950 આ ક્લોઝિંગ થાય. 25 માટે 8950 એ ઓપનિંગ થાય અને ક્લોઝિંગ થાય 11110 આ ક્લોઝિંગ થાય. આ ખાસ યાદ રાખવાનું, બંને માટે ઓપનિંગ અને ક્લોઝિંગ. રિસ્ક રિઝર્વની બેલેન્સ આપેલી છે 23ને બેઝ ઉપરથી 24માં ધ્યાનમાં લેશું અને પછી 25, અને કેટલું રાખવાનું છે? 50% અને 5%, અને પછી આપણે પ્રિપેર કરવાનું છે. તો 1 by 1 આપણે શિડ્યુલ વાઇઝ જોતા જઈએ અને એની ઇન્ફોર્મેશન મૂકતા જઈએ. તો સૌથી પહેલું પ્રીમિયમ બને. પહેલાં 4 શિડ્યુલ બનાવવાના, પછી રેવન્યુ અકાઉન્ટ બનાવવાનું. પહેલાં પ્રીમિયમ ડાયરેક્ટ બિઝનેસમાંથી જે હોય એ એક્સેપ્ટેડ સ્વીકારેલ હંમેશા પ્લસ થાય. શેડેડ એટલે આપેલ, કોકને બિઝનેસ આપવું, મારે પ્રીમિયમ આપવું પડે, મારી આવક ઘટે એટલા માટે માઇનસ, કોકનો બિઝનેસ સ્વીકારવું, પ્રીમિયમ પણ મળે એટલા માટે એડ, એ લોજિકથી. એટલે નેટ તમને 90,000 અને 1 લાખ રૂપિયા મળશે. હવે જો ખાસ યાદ રાખવાનું કે હવે આ 1 વર્ષનું જોઈએ 2024નું, એના માટે પોલિસી શું છે કે એના 50% પ્રીમિયમ એ ક્લોઝિંગ રાખવાનું, અને આના કેટલા ટકા? એડિશનલ રિઝર્વ 5% રાખવું. એવું ક્વેશ્ચનમાં જ કીધેલું છે. આ 31/3/2024ની વિગત થઈ. હવે ઓપનિંગ માટે 2023ની વિગત એડજસ્ટમેન્ટ નંબર 2માં આપેલી છે 32,000 અને 3200. આપણે અત્યારે 2024ની વિગત જ જોઈએ, 25ની જોતા જ નથી. એટલે ઓપનિંગ આ પણ એડજસ્ટમેન્ટ નંબર રોમન 2ની અંદર આપેલું છે 3200 ને ટોટલ ઓપનિંગ. આપણે નિયમ ખ્યાલ છે, ક્લોઝિંગમાંથી શું માઇનસ કરશું? ઓપનિંગ રિઝર્વની બેલેન્સ શું કરવાની? માઇનસ કરવાની. એટલે 49,500માંથી 35,200 માઇનસ કરો, જે બેલેન્સ વધે 14,300. એ 14,300 શું કરવાનું? 90,000માંથી માઇનસ. 90,000માંથી શું માઇનસ કરશો? આ 90,000માંથી 14,300 માઇનસ કરો, જે બેલેન્સ વધે એ તમારું 2024 માટેનું નેટ પ્રીમિયમ થયું. હવે 2025નું વર્ષ જોઈએ. જો 2 વર્ષ આપેલા હોય ત્યારે પ્રીમિયમનું શેડ્યુલ સૌથી અગત્યનું છે, એના અડધા માર્ક મળે અને સૌથી ભૂલ થવાના ચાન્સ પણ પ્રીમિયમમાં જ રહે. હવે 1 લાખ છે. હવે આપણો સેમ નિયમ 1 લાખના 50% અને 5%, આના 50% અને એના 5%. આ ક્લોઝિંગ થયું. આ સર ક્યાં છે? તો એડજસ્ટમેન્ટ નંબર 3માં કીધેલું છે. ક્લોઝિંગ કેમ લેવું ને એનો હવાલા નંબર 3 છે. જો અહીંયા હવાલા નંબર 3 મુજબ મેં લીધેલું છે. પછી આનું ઓપનિંગ, આ ખાસ આનું ઓપનિંગ એટલે શું થયું?
2024નું ક્લોઝિંગ, અને 2024નું ક્લોઝિંગ કયું છે? જો આ રહ્યું. ખ્યાલ આવે છે? 45,000 અને 4,500 એ 2024 માટે મેં ક્લોઝિંગ છે, તો એ 2025 માટે શું થઈ જાય? ઓપનિંગ. હવે બે સેમ, પાછો ડિફરન્સ એ 25ની કોલમમાં પ્લસ માઇનસ આવે મૂકી દો. તો આ રીતે ખાસ એક વખત રિપીટ કરું છું, પ્રીમિયમ છે એ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યનું છે. કંપનીની પોલિસી શું છે? એડજસ્ટમેન્ટ નંબર 3માં કીધેલું છે. રિઝર્વ છે એ 50% અનએક્સપાયર્ડ રિઝર્વ અને 10% એના 5% એડિશનલ રિઝર્વ. તો 90,000ના આ 90,000ના 50% અને 90,000ના 5%, એના માટેનું ક્લોઝિંગ થયું. ઓપનિંગ ક્વેશ્ચનમાં એડજસ્ટમેન્ટ 2માં આપેલ છે. 24ની જ વિગત જોઈએ, 24નું જ કોલમ ફિલઅપ કરીએ છીએ, ત્યારે પ્લસ માઇનસ કરો જે ફિગર આવે એ માઇનસ લખવાનું. પછી હવે 25માં 1 લાખ હતું, એના 50% અને 5% એટલે 55,000. અને આ ઓપનિંગ ક્યાંય આપેલું ન હોય. આ એટલે કયું? 2025 માટેનું ઓપનિંગ એ 24નું જે ક્લોઝિંગ હોય એ જ 2025નું શું બને? ઓપનિંગ. તો આ રીતે પ્લસ માઇનસ કરશો એટલે તમને વિગત મળશે. પછી ક્લેમ્સ આપેલો છે, સ્વીકારેલ બિઝનેસનો એડ થશે. આઉટસ્ટેન્ડિંગ આપણે ઉપર સમજાય એમ, આ કયું છે? ક્લોઝિંગ, અને આ કયું છે? ઓપનિંગ. પ્લસ માઇનસ કરીને રિકવરી શું થઈ જાય? માઇનસ થાય. કમિશનમાં સ્વીકારેલ બિઝનેસ એટલે એક્સેપ્ટેડ પ્લસ થાય, શેડેડ એટલે આપેલ શું થઈ જાય? એ શું કરવામાં આવે? માઇનસ. પછી એક્સપેન્સમાં જનરલ, કોમન, સ્ટાફ, અને અહીંયા ડેપ્રિસિએશન ભૂલથી લખાઈ જાય તો કાંઈ વાંધો નહીં. ઉપર ન લખેલું હોય ને અહીંયા તમે લખી નાખો તો પણ ચાલે, બેડ ડેટ કે બીજી કાંઈ વિગત. તો હવે ડાયરેક્ટ શિડ્યુલ જોઈએ. શિડ્યુલમાં નીચે મુજબ પ્રીમિયમ, પછી પ્રોફિટ, ક્લેમ્સ, કમિશન, ઓપરેટિંગ એક્સપેન્સ, ડેપ્રિસિએશન મેં તમને કીધું ડાયરેક્ટ અહીંયા લખી નાખો. આ ન લખો ડાયરેક્ટ જો શિડ્યુલ 4માં લખાઈ જાય તો પણ ચાલે. બેડ ડેટ પણ અહીંયા 4માં લખી નાખો તો પણ ચાલે. લોસ અહીંયા લખવો પડે એ પણ 4માં જો ભૂલથી લખ્યો હોય તો પણ ચાલે. અને બોનસ એક પ્રીમિયમમાં રિડક્શન માટે એ અહીંયા લખવું પડશે એક્સપેન્સ તરીકે, કે જેનાથી બોનસ આપશો વધારાનું એ પ્રીમિયમમાં ઘટાડો થાય. ઓલરેડી પ્રીમિયમમાં એડજસ્ટ થઈ ગયું હોય એટલે એને એક્સપેન્સ તરીકે સ્પેશિયલ ટ્રીટમેન્ટ 2000 એક્સપેન્સમાં લખવાનું. જે પ્રોફિટ વધે એને ટ્રાન્સફર કરવાનો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. એટલે કઈ રીતે વધશે? એમાંથી બી શું કરી નાખવાનું? માઇનસ. જે વધે એને પ્રોફિટ. તો આ રીતે રેવન્યુ એકાઉન્ટ પ્રિપેર થાય તો ખાસ કેલ્ક્યુલેટ કરીને સમ કરી નાખજો. 2 સમ તો ખાસ કરજો, વધારાની પ્રેક્ટિસ માટે કરવો હોય તો કરી શકો. ખાસ આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.